નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની વાત કરીએ તો એકમ કસોટી ચોથી છે આપણી આવી રહી છે, અને એ જે એકમ કસોટી છે એમનું જે આપણું પેપર છે વિજ્ઞાન વિષયનું એ આવી ગયું છે, અને એ પેપરનું છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફૂલ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ની જો વાત કરીએ તો વિભાગ એ માં આપણને 4 ગુણના ટોટલ પ્રશ્નો પૂછાવાના છે, પ્રત્યેકનો 1 ગુણ રહેવાનો છે. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, શું પૂછ્યું છે? તો કે આપણને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા હોય છે તો કેવું હોય છે? તો કે આપણને બધાને ખબર છે કે એમાં શું આવશે, તો કે ભાઈ નિલંબન એટલે કે નિલંબિત દ્રાવણ છે એ બનેલું હોય છે. ત્યાર પછી બીજા પ્રશ્નની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? કે ભાઈ ન્યૂટન છે એમનો કયો નિયમ બળનું મૂલ્ય આપે? તો આપણને બધાને ખબર છે કે જે બીજો નિયમ છે F = ma એ આપણને આપે છે. ત્યાર પછી વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન આપણને એવું પૂછ્યો છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ જણાવો. તો ગાણિતિક સ્વરૂપ આપણને કીધું છે, તો આપણે ગાણિતિક સ્વરૂપ આપણને બધાને ખબર છે શું આવે, તો કે F = શું આવશે? કેપિટલ G કેપિટલ M સ્મોલ m ના છેદમાં d². તો આ છે એના ગાણિતિક સ્વરૂપનું જે છે સૂત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી આપણને ચોથો પ્રશ્ન ખોટું પૂછેલું છે કે દળ એ સદિશ રાશિ છે. ભાઈ દળ એ સદિશ રાશિ છે? તો કે દળ એ સદિશ રાશિ છે નહીં. તો આમાં શું આવશે? ખોટું, કારણ કે દળ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિમાં સમાવેશ થાય. કેમાં સમાવેશ થાય છે? તો કે અદિશ રાશિમાં. કેમાં? જે અદિશ રાશિ છે એમાં એનો સમાવેશ થતો હોય છે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે હવે સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી ના સોલ્યુશન સાથે તમને આનું પેપર મળવાનું છે. ટોટલ 8 ગુણ થશે. તો હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 5 નો, ટૂંકનો આપો વેગમાન કોને કહેવાય? તો આપણને બધાને ખબર છે કે દળ અને વેગના જો ગુણનફળ છે એને આપણે શું કહીએ છીએ? તો કે વેગમાન કહીએ છીએ. અને વેગમાનનું સૂત્ર શું છે? દળ ગુણ્યા વેગ, જેને આપણે શું કહીએ? mv કહીએ છીએ. બરાબર. અને વેગમાન નો એકમ શું છે? કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર. કેજી કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. અને એનો સીજી એક્સ પણ અહીંયા લખેલો છે. વેગમાન કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે, અને દિશા એ જે છે વેગની દિશામાં હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે, પૃથ્વી પદાર્થનું દળ 10 kg છે તો પૃથ્વી પર તેનું વજન કેટલું થાય? તો કે કોઈ પણ પદાર્થ છે પૃથ્વી પર દળ કેટલું છે? 10 kg કીધું. તો આપણે બધાને ખબર છે સૂત્ર શું આવે? W = mg. તો mg બરાબર 10 મૂકી ગયો, અહીંયા છે 9.8 મૂકી ગયો, તો તમને જવાબ શું મળશે? તો કે 98 ન્યૂટન છે એ વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળવાનો છે. ત્યાર પછી પૂછજો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. તો આપણને બધાને ખબર છે કે બે પદાર્થો વચ્ચે જે આકર્ષણ લાગે છે એ આકર્ષણ બળ છે એ દળના ગુણાકારના સમપ્રમાણમાં, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના કેવા હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ પણ આપણને ખબર છે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8મા પ્રશ્નની વાત કરીએ તો બળ વિશે સમજૂતી આપો. તો બળ આપણને બધાને ખબર છે. બળ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ પદાર્થની જો મારે ગતિમાન અવસ્થામાં લાવવો હોય બરોબર તો મારે બળની જરૂર પડે. બળ બે પ્રકારના હોય છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. તો અસંતુલિત બળ લગાડીએ આપણે ત્યારે શું થાય? તો કે પદાર્થ જે છે સ્થિર અવસ્થામાં તો ગતિમાં આવે, ને ગતિમાન અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં. તો આવી રીતનો આખો પ્રશ્ન છે તમારે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો લખવાનો છે. ગુણ્યા માર્ક નું પૂછાવાનું છે. 3 ગુણના 3 પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે કલિલ દ્રાવણના ગુણધર્મો જણાવો. તો કલિલ દ્રાવણ જેવું છે તો વિક્ષેપાંગ પ્રકારનું દ્રાવણ છે, પરંતુ દેખાય કેવું આપણને? તો કે સમાંગ આપણને દેખાય છે. એમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ આવેલું હોય છે. બરોબર. અને કલિલ કણો છે દ્રાવણમાં બધે શું થયેલા હોય છે? પ્રસરેલા હોય છે. બરોબર. તેને અલગ કરી શકાતા નથી, પરંતુ સેન્ટ્રીફ્યુગેશન બરોબર અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન દ્વારા અલગ કરી શકાય છે. અને કણો હોય એની આશરે જાડા કેટલી હોય છે? બહુ નાની હોય છે, 10 mm જેટલી હોય છે. એ બધે પ્રકાશનું પરાવર્તન પ્રક્રિયા પણ કરે છે, ટિન્ડલ અસર પણ દર્શાવે છે. બરોબર. તો આવા જે છે તમે 7 મુદ્દાઓ લખો, 3 ગુણ પ્રાપ્ત થાય. ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે જડત્વના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો જડત્વ છે એક તો સ્થિર સ્થિતિનું જડત્વ હોય છે, ત્યાર પછી શેનું હોય છે? તો કે ગતિનું જડત્વ હોય છે, ત્યાર પછી શેનું જડત્વ હોય છે? તો કે દિશાનું જડત્વ હોય છે, અને ત્યાર પછી કોનું જડત્વ હોય છે? તો કે 3 પ્રકારના જડત્વ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર જો આપણે વાત કરીએ તો સ્થિર સ્થિતિનું જડત્વ કોને કહેવાય? તો કે પદાર્થ સ્થિર છે બરોબર, તો એને શું કહેવાય? સ્થિર સ્થિતિનું જડત્વ. જો પદાર્થ ગતિમાં હોય તો એને કેવું કહેવાય? ગતિનું જડત્વ કહેવામાં આવે છે. અને પદાર્થ દિશામાં હોય તો એને શું કહેવામાં આવે છે? દિશાનું જડત્વ કહેવામાં આવે છે. બરોબર. તો આવી રીતે તમે વ્યવસ્થિત આખો પ્રશ્ન અહીંયા જે પ્રમાણે ઉદાહરણ દ્વારા સમજાવેલો છે એ પ્રમાણે તમે શું કરી શકો? તો કે લખી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો તમને દાખલો કોઈ પાછલી પરથી
પાછલી પરથી 0.5 સેકન્ડ નીચે છે એ જમીન પર પડે છે. તો ગણતરી દ્વારા જીનું મૂલ્ય શોધો. તો જીનું મૂલ્ય ગોતવા માટે તમને પ્રશ્ન પૂછાય છે પ્રમાણે તમારે જીનું મૂલ્ય આપેલું છે. પહેલા વેગ તમારે ગોતવાનો, પછી સરેરાશ ઝડપ ગોતવાની અને પછી તમારે ઊંચાઈ ગોતવાની. તો અહીંયા તમને જે પ્રમાણે ગોતવાનું કીધું એ પ્રમાણે તમે લખો તો તમને 3 ગુણ પ્રાપ્ત થાય. તો ચાલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો. 4 ગુણનો એક પ્રશ્ન પૂછાવાનો છે અથવામાં પણ પૂછાઈ શકે. તો પહેલો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ સમજાવો. અને ગાણિતિક સાર્વત્રિક નિયમ તો આપણે બધાને ખબર છે, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાનું બળ હોય, પરંતુ કેવું હોય તો કે દળના સમપ્રમાણમાં અને એમની વચ્ચેનું જે અંતર છે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આકૃતિ દોરવી ફરજિયાત છે, બરોબર. ત્યાર પછી આપણે શું કરીએ તો કે સૂત્રની તારવણી કરવાની કે ભાઈ એફ છે એ એમ અને એમ ને ચલે છે. ત્યાર પછી છે એફ છે એ કોને ચલે છે? 1/d ને ચલે છે. પછી આ બે સમીકરણો જયારે આપણે ભેગા કરીએ તો આપણને આવું મળે છે. અને પછી એ ચલન નિશાની દૂર કરીએ તો આપણે જી મૂકીએ છીએ. જી શું છે તો કે સમપ્રમાણતાનો અચળાંક છે, જેને ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. તો આટલું લખો તમે તો તમને 4 ગુણ પ્રાપ્ત થાય. ત્યાર પછી આપણે વાત કરીએ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજાવો. આવો અથવા પૂછાય, જો એનો પૂછાય તો તમને આ પૂછાઈ શકે. તો એમાં પણ એક બરાબર એને આપણે સાબિત કરવાનું છે. આપણને બધાને ખબર છે કે વેગમાન mu એક પદાર્થનું છે, પ્રારંભિક વેગમાન. પછી અંતિમ વેગમાન છે એ કેવું છે? mv છે. પછી બંનેને આપણે ભેગા કરીએ તો p1 p2 થઈ જાય અને m1 m2 થઈ જાય. એમ આપણે કોમન કાઢી લઈએ તો શું થઈ જાય? v - u થઈ જાય. અને પછી આપણે t ને આપણે એડ કરી દઈએ અને પછી સમપ્રમાણતાની નિશાની જો આપણે દૂર કરીએ તો આપણે શું મળે? આપણને કંઈક આવું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો મળે છે. આપણને શું મળે છે? કંઈક આવું સૂત્ર જે છે આપણને મળતું હોય છે. ક્લિયર? અને જે આપણે જે k ને અચળાંક મૂકીએ તો આપણને બરાબર એમ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો પછી એના એકમો છે, પછી એની વ્યાખ્યાઓ છે, બધું લખીએ અને છેલ્લા સમીકરણ લખીએ એટલે આપણને પૂરેપૂરા માર્ક્સ જે છે એ પ્રાપ્ત થાય છે. તો અહીંયા છે આપણે આખે આખું જે આપણી એકમ કસોટી છે 4 એની અંદર પૂછાવાળાનો જે પ્રશ્ન છે